ગોધરા તાલુકામાં મનરેગા યોજના હેઠળ હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોના કરોડો રૂપિયાના બિલ અને મટીરીયલ ગ્રાન્ટની ફાળવણી અટવાઈ જતા ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ કમફોડી બની છે। સમગ્ર મામલે ગોધરા તાલુકાના 103 ગ્રામ પંચાયતોના સરપંચો અને 33 તાલુકા પંચાયતના સભ્યોએ એકત્રિત થઈ લોકસભા સાંસદ રાજ્યપાલસિંહ જાદવ સમક્ષ રજૂઆત કરી હતી। માર્ચ 2024થી મનરેગા યોજનાના બિલની એન્ટ્રી માટેનું પોર્ટલ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગોધરા તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા હાથ ધરવામાં આવેલા કરોડો રૂપિયાના કામોની બિલ એન્ટ્રી થઈ શકી નથી। અગાઉ આશરે 1.5 વર્ષ પહેલા કેટલીક બિલ એન્ટ્રી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પોર્ટલ બંધ થતાં નવા કામના બિલની એન્ટ્રી અટકી ગઈ છે। પંચમહાલ જિલ્લામાં ગિલનબારે સિન્ડ્રોમના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસો નોંધાતા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે। મહીસાગર બાદ હવે પંચમહાલમાં પણ આવા કેસો સામે આવ્યા છે। આ કેસ ગોધરા તાલુકાના ગદુકપુર અને મેરબ ગામમાં એક, જ્યારે મોરવા હળદ તાલુકાના ચોપડા ફળિયામાં એક નોંધાયો છે। આ 3 શંકાસ્પદ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિવૃત્ત શિક્ષક સાથે થયેલી લાખો રૂપિયાની લોન ફ્રોડની ઘટનામાં શહેરા પોલીસે મોટી સફળતા મેળવી છે। શહેરા તાલુકાના ગુણેલી ગામના નિવૃત્ત શિક્ષક ચંદ્રસિંહ જાદવને રૂપિયા 10 લાખની લોનની જરૂરિયાત હતી। આરોપીઓએ તેમને લોન આપવાનો વિશ્વાસ આપી ડોક્યુમેન્ટ મેળવ્યા હતા અને ત્યારબાદ લોન ચાર્જ પેટે રૂપિયા 1,17,000 તેલંગાણા રાજ્યના મધાપુર સ્થિત એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી। આ અંગે શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે વીજ જોડાણ, રોડ રસ્તા, ચોમાસા દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો, મહેસૂલ, પુરવઠા અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। પંચમહાલના હાલોલ તાલુકાના વાવડી ગામમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગુરુવારે રાત્રે આશરે 9:30 વાગ્યે ગામના કોતરના કોચવે પર મગર જોવા મળ્યો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। રાત્રિના સમયે એક સ્થાનિક રહેવાસી કોચવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર પાણીની બહાર કોચવે પર આરામથી બેઠેલા મગર પર પડી હતી। આ મગરને નજીકથી જોઈને તેઓ ગભરાઈ ગયા હતા અને તરત જ પાછા ફર્યા હતા।